મિત્રો આજે એક દુધાળા અને દુધાળાના વતની સૌજીભાઈ ધોળકિયા વિશે વાત કરવી છે। સૌજીભાઈ ધોળકિયા છે એ વર્ષોથી પાણીનું જળ સંચયનું કામ કરે છે અને જેમાં ખાસ કરીને વાત કરીએ તો 30 માર્ચ 2017નો એ દિવસ હતો કે દિવસથી અમરેલી જિલ્લાને કંઈક અનોખી દિશાની અંદર લઈ જવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો, પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો અને આખરે એ સૌજીભાઈ ધોળકિયા આજે સમગ્ર દેશ લેવલે સૌજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશનનું નામ ચર્ચાઈ રહ્યું છે। શા કારણે ચર્ચાઈ રહ્યું છે એની વિશે વાત કરવી છે। નમસ્કાર, હું અભિષેક ગોંડલિયા। અરે પહેલી વાર આપણા નાનકડા ગામમાં ગૃહમંત્રી રાષ્ટ્રની શોભા વધારે છે, આપણા જિલ્લાની શોભા વધારે છે, આપણા કામની શોભા વધારે છે, એટલે ઉત્સાહ ને હરખ તો સ્વાભાવિક રીતે હોય છે। પણ બહુ મહત્વની વાત એ છે, એ લોકો દૂરદર્શી છે, એનું કેવું વિઝન છે, કેવું મોટિવેશન આપે છે, કેટલો સપોર્ટ આપે છે, કેટલો નાના નાના ગામડે સમય આપે છે, આ દેશનું કેવી રીતે, સમાજનું કેવી રીતે ભલું થાય, આ ભેખ પહેરીને રાતને દી મહેનત કરે છે, પોતાના વ્યક્તિગત ફેમિલી સમયમાંથી કાઢીને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં લાઠીમાં અને દુધાળાના વેરણ જગા પર હેતની હવેલીએ પધારે છે। ઉત્સાહ ને હરખ ને બધાને છે, મને વિશેષ હોય પણ મને ઠાક ઉતરી ગયો છે। મને એટલા માટે આનંદ છે કે મારા કામની કદર કરી, પાણીની શ્રેયસતા સમજી અને પ્રોત્સાહન આપવા માટે આપે છે। જો કે પદ્મશ્રી આપીને પ્રોત્સાહન તો બહુ મોટું આપી દીધું, પણ આવા ટાઈમે 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 નરેન્દ્રભાઈ અને અમિત શાહ સાહેબ આપણને બધાને પ્રોત્સાહન આપતા રહે છે, હિંમત આપતા રહે છે। આટલા બધા પ્રશ્ન હોવા છતાં એ બિંદાસ દેશનું કામ કરી રહ્યા છે। આપણે સૌ સાથે મળી શુભકામના આપી, શુભેચ્છા આપી અને બળ આપી કે આપણે ભારતનો, રાષ્ટ્રનો કેવી રીતે વિકાસ થાય, અમે તમારી સાથે છીએ। થેન્ક યુ। વાત કરીએ તો 30 માર્ચ 2017નો એ દિવસ હતો કે દિવસથી અમરેલી જિલ્લાને કંઈક અનોખી દિશાની અંદર લઈ જવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો, પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો અને આખરે એ સૌજીભાઈ ધોળકિયા આજે સમગ્ર દેશ લેવલે સૌજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશનનું નામ ચર્ચાઈ રહ્યું છે। શા કારણે ચર્ચાઈ રહ્યું છે એની વિશે વાત કરવી છે। નમસ્કાર, હું અભિષેક ગોંડલિયા। આજે સૌજીભાઈ ધોળકિયા અને તેઓના ધોળકિયા ફાઉન્ડેશન વિશે વાત કરવી છે। અમરેલી જિલ્લાની એ નદીઓ હતી કે જે કોરી ધાક હતી, સુકાઈ ગયેલી હતી, સૂકી નદીઓ હતી, એ ગામોના ખેડૂતોની વાત કરવી છે કે ગામોના ખેડૂતો 2017 પહેલાંની વાત કરીએ તો એક પાક લઈ રહ્યા હતા, પરંતુ આ વિસ્તારનો એક એવો યુગ પુરુષ કહેવાય, એવો એક વ્યક્તિ જે સૌજીભાઈ ધોળકિયા અને તેઓના ફાઉન્ડેશન દ્વારા એવું જળ સંચયનું કાર્ય કરવામાં આવ્યું કે કરોડો રૂપિયાની જમીન કે જે સૂકી ભાટ હતી, એ જમીનની અંદર આજે અલગ અલગ કૂપળો ફૂટી રહી છે, અલગ અલગ વૃક્ષોની અલગ અલગ વાવેતરો થઈ રહ્યા છે અને એ વાવેતરો આજે ખેડૂતો માટે લાભદાયક થયા છે। ફક્ત ખેડૂતો માટેની જ વાત નથી, પરંતુ ખેડૂતોની જમીન પણ અહીં સિદ્ધ થઈ રહી છે। જે જમીનનો ભાવ લાખ રૂપિયા બોલાઈ રહ્યો હતો, તેના ભાવ આજે 5 લાખ, 7 લાખ કે 10 લાખ સુધીના ભાવ પણ પહોંચ્યા છે। આનું મુખ્ય કારણ એક વ્યક્તિ અને વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા જળ સંચયના કાર્યની છે। આજે વાત કરવી છે સૌજીભાઈ ધોળકિયાએ જે ગાગડિયો નદી ઉપર 30 માર્ચ 2017ના દિવસે જે પાયો નખાણો હતો, જે વાત થઈ હતી, એ ગાગડિયો નદીની જળ સંચયની વાત કરવી છે કે જે 2017ની અંદરથી એ શરૂઆત એ નદીની કરવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારની અંદર એ લાઠી વિસ્તાર જે છે એના લીલિયા વિસ્તાર સુધીના ગ્રામના અનેક ગામડાઓની પાસેથી પસાર થતી એ નદીઓની વાત કરવી છે। ગાગડિયો નદી હોય કે જમકુડી નદી હોય, આ નદીઓને ઉકેરવામાં આવી, એની અંદર અલગ અલગ તળાવો બનાવવામાં આવ્યા અને તળાવોમાં પાણી રોકવામાં આવ્યું। એ પાણી રોકાયું એટલે આજુબાજુના તળ છે એ ઉપર આવ્યા, ખેડૂતોના ખેતરોમાં અત્યારે 3 સિઝનનો પાક લહેરાવા લાગ્યો। આ વિસ્તાર ખારોપાટ હતો જ્યાં આંબા પણ નહોતા થતા, કેરીના જે વાવેતર થતું હતું આંબાનું એ નહોતું થતું, પરંતુ આ સૌજીભાઈએ જે જળ સંચયનું કાર્ય કર્યું તેનાથી આંબાનું વાવેતર થયું, આંબાની સાથે ખારેકનું પણ વાવેતર થાય છે। આ વિસ્તારની અંદર સૂર્યમુખીની ખેતી પણ થવા લાગી છે, સાથે ઘઉં હોય, મગફળી હોય, કપાસ હોય, એની સાથે સાથે બાગાયતી પાકમાં ડ્રેગન ફ્રૂટ હોય કે ખારેક હોય। આ વિસ્તારની અંદર હવે આ મબલક
ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે, ત્યારે મારે વાત કરવી છે કે દેશના મંત્રી છે એ હવે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કરવાના છે. 2 દિવસની અંદર એ આવવાના છે અમિતભાઈ શાહ, કે જેઓ આ તળાવનું લોકાર્પણ કરવાના છે. ગાગડિયો નદી છે એ આજે હિલોળે ચડી રહી છે. ગાગડિયો નદી જે 2017 પહેલાં સૂકી દાઢ હતી, જે સૂકી હતી, સુકાઈ જતી હતી, આ વિસ્તારના ખેડૂતો હતા જેને મબલક ઉત્પાદન નહોતું મળતું, પરંતુ એ સવજીભાઈ ધોળકિયા દ્વારા જે જળ સંચયનું કાર્ય કરવામાં આવ્યું છે જેને લઈને ખૂબ ફાયદો થયો છે. જેમાં સવજીભાઈ ધોળકિયાએ 2017થી લઈને અલગ અલગ તળાવોના નિર્માણ કર્યા છે, જેમાં ખાસ કરીને 40 જેટલા સરોવર બનાવવામાં આવે છે. આ ઉપરાંત 100થી વધુ ગામડાના ખેડૂતોને ફાયદો થયો છે. સાથે જ આ ઉપરાંત મહીસાગર હોય, કચ્છ હોય, સિદ્ધપુર હોય, બનાસકાંઠા હોય, જે વિસ્તારની અંદર પણ 208 જેટલા સરોવર છે એ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રિજેશભાઈ ધોળકિયા, નવનીતભાઈ સાવલિયા, કનક પટેલ, નરેશભાઈ મિયાણી સહિતના અનેક એવા મહાનુભાવો છે, અનેક એવા વ્યક્તિઓ છે કે જેને રાત દિવસ મહેનત કરી છે. મિત્રો, પૈસા હોય છે પરંતુ સમય નથી હોતો, કામની ધગાઈ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કામ કરી શકતા નથી હોતા. ત્યારે આવા જે કનકભાઈ છે એને હું વર્ષોથી ઓળખું છું કે વ્યક્તિ છે એ અહીંયા જે કામ કરી રહ્યા છે એને કાબિલે દાદ કહેવાય છે. એ રાત્રિના ફોન કરીએ તો પણ એ વ્યક્તિ હોય છે, એ ગાગડિયો નદીની અંદર ચાલી રહેલા કામમાં હોય છે, દિવસે હોય કે રાત્રિના હોય. સવજીભાઈ ધોળકિયા પણ, કે જે આ મુખ્ય ધોળકિયા ફાઉન્ડેશન જે સંચાલન કરે, એ સવજીભાઈ ધોળકિયા પણ રાત્રિના હોય કે દિવસ દરમિયાન હોય, એ ગાગડિયો નદીની અંદર જોવા મળતા હોય છે. એવા દ્રશ્યો પણ અમે જોયા છે. હું તમને દ્રશ્યો સાથે બતાવીશ, ગાગડિયો નદીના જે ડ્રોન દ્રશ્યો છે એ બતાવીશ. મિત્રો, આ કામ કરવું એ ખૂબ કઠિન છે, પણ ટૂંકા ગાળાની અંદર સારી એવું કામ કર્યું છે. જળ સંચયના કામ કર્યા છે. જળ સંચયથી સૌથી મોટો ફાયદો થયો હોય તો લાઠી અને લીલિયાના ખેડૂતોનો થયો છે. ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80-20ની યોજનામાં 1 એપ્રિલ 2026ના રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબે જે ખાતમુહૂર્ત કર્યું હતું, એમાં 11 લાખ ઘનમીટર માટી કાઢીને આજે પાણી અહીંયા ભરાણું છે. જે હજી તો કામ શરૂઆત છે, 1 વર્ષનો એનો સમયગાળો છે. આજે 4 મહિનામાં અમે આ કામ કરીને પાણી રોક્યું છે. હજી પણ વધારે પાણી રોકી શકાય એમ છે. હજી તો કાચા ડેમ હતા, જૂના ડેમ હતા, એમાં પાણી રોકાણું છે. નવા ડેમ બનશે તો આનાથી વધારે પાણી રોકાશે. ફાયદાની વાત કરીએ તો ત્યાં અમે જે સર્વે કર્યો હતો કામ પહેલાં, તો 800-900 ફૂટે પાણી છે અને ગરમ પાણી છે, ફ્લોરાઇડવાળું પાણી છે. આજે આ પાણી જમીનમાં ઉતરશે એટલે મીઠું પાણી થશે, પાણીનો તળ ઊંચા આવશે. જે ખેડૂતો પાક એક લઈ શકતા હતા, આજે ચોમાસામાં જ પાક લઈ શકતા હતા, આજે શિયાળામાં, ઉનાળામાં ત્રણેય પાક લઈ શકશે. એટલે આવક તો ડેફિનેટલી વધવાની જ છે. સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ ત્યાં રહેતા હોય છે. આપણાને ખેડૂતોની આવક તો દેખાય છે, પણ આવા મૂંગા પશુ પક્ષી પ્રાણીઓ જેને આપણે નથી જોઈ શકતા, એ ત્યાં આગળ એની તરસ छिपाવે છે. આ ઘણી બધી આપણાને એ પુણ્યનું કામ મળતું હોય છે. અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે અને આ વર્ષમાં 2 વર્ષમાં વધારે સરોવર બનાવીને ટોટલ 208 જેટલા સરોવર બની ગયા છે અને 25 લાખથી વધારે ઝાડનું વાવેતર કરી અને પ્રકૃતિનું આ કામ અમે કરી રહ્યા છીએ.